કારણ કે વિશેષ કરીને વિશ્વનાથ દાદાની સાથે સાથે થોડા દાદર નીચે આમ ઉતરીએ ને, અત્યારે તો બહુ સરસ વ્યવસ્થા કરી દીધી છે. પહેલા તો ગલીની અંદરથી બધું જવું પડતું હતું, અને અત્યારે તો મંદિરથી ડાયરેક્ટ આપણે સીધા ઘાટની ઉપર ઉતરીએ, મણિકર્ણિકા ઘાટ. જે ગયા હશે ને ખબર છે, મણિકર્ણિકા ઘાટ એટલે વાલા પરિવારજનો આ વિશ્વનું, આપણા દેશનું નહીં પણ વિશ્વનું મોટી કોઈ સ્મશાન ભૂમિ હોય ને તો મણિકર્ણિકા ઘાટ કાશીની અંદર. વિશ્વની મોટી સ્મશાન ભૂમિ, એને જોવા માટે આપણે વિશ્વમાંથી માણસો આવે છે. દેશમાંથી નહીં પણ વિદેશથી માણસો એ સ્મશાન ભૂમિને જોવા આવે છે. અને એ સ્મશાન ભૂમિનું મહત્વ એટલા માટે છે વાલા પરિવારજનો કે આપણી ત્રણેય ઋતુ, શિયાળો, ઉનાળો કે ચોમાસું, કોઈ પણ ઋતુમાં તમે જાઓ ક્યારે ત્યાંનો અગ્નિ બંધ થતો નથી. સ્મશાનનો અગ્નિ ક્યારેય બંધ જ નહીં, 24 કલાક. એવું નહીં કે સૂર્યાસ્ત થઈ ગયો હવે એટલે બીજા દિવસે, નહીં, 24 કલાક. અને એ પણ એક નહીં વાલા પરિવારજનો, તમે નજરથી જોઈ શકો. આમ વેઇટિંગમાં આમ લાશ બધી પડેલી હોય, કામ જેમ પૂરું થાય એમ આગળ આવતું જાય. અને ત્યાં કંઈક નવીન એ જોવા મળે વાલા પરિવારજનો કે આપણે હજી ક્યારેક જોવા મળે કે રડતા કકળતા જોઈએ કે એને લઈ જતા હોય, પણ કાશીની અંદર તમને જોવા મળશે કે ઢોલ અને નગારાની સાથે, ડીજેની સાથે લઈ નીકળશે. કારણ કે મૃત્યુને મહોત્સવ માને છે. શા માટે? કે જે સ્થાનમાં ભગવાન શિવ આવી અને તારક મંત્ર જીવને કાનમાં આપી દે છે, જીવને મુક્તિ મળી જાય છે. કાશીની ભૂમિમાં ખબર પડે ને, આજુબાજુ ગામ, અરે દૂર દૂરથી આવે છે. ત્યારે તો નામ લખાઈ આવવાનું પહેલા જઈને, હજી તો એ જીવતા છે ત્યાં નામ લખાવી નાખે કે ભાઈ આ નામ છે, કારણ કે તો આનો વારો આવે. પ્રેમ સે બોલો, ટોકન લે. અને હું જે તમને કહું ને એ વાત બિલકુલ 100% સત્ય.